હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ 3 સ્વસ્થવૃત્તમ સમાચારમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. સ્વાધ્યાય પ્રશ્ન 1. અધોદત્તેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત. પહેલું, બાલ કિમ સમાચરેત? ઉત્તર બી, સ્વસ્થવૃત્તમ. બીજું, કિમ કૃત્વા સ્નાનમ સમાચરેત? ઉત્તર સી, તેલમર્દનમ. ત્રીજું, ત્વમ મિત્રે પાઠશાલા ગચ્છ? ઉત્તર બી, સમમ. ચોથું, શત્રોરપી ગુણા? ઉત્તર એ, ગ્રાહ્યા. પાંચમું, જને કિમ ધ્યેયમ? ઉત્તર સી, બ્રહમ. છઠ્ઠું, કથમ આસીનેન સંધ્યાપોહાસના કરણીયા? ઉત્તર ડી, પૂર્વાભિમુખેન. પ્રશ્ન 2. એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત. તમારે અહીંયા પ્રશ્નો સંસ્કૃત ભાષામાં આપ્યા છે, જેના જવાબ તમારે એક વાક્યમાં આપવાના રહેશે. પહેલો પ્રશ્ન, પ્રાતઃકાલે કમ સ્મરેત? ઉત્તર પ્રાતઃકાલે જગત વિધાતારમ સ્મરેત. બીજું, કીદૃશમ જલમ પીબેત? ઉત્તર શુદ્ધ જલમ પીબેત. ત્રીજું, કીદૃશ તાતઃ પુત્રમ સમાદિશત? ઉત્તર પુત્રહિતે રત તાતઃ પુત્રમ સમાદિશત. ચોથું, કસ્ય સંસર્ગ ત્યજેત? ઉત્તર દુર્જનસ્ય સંસર્ગ ત્યજેત. પાંચમું, કિમ કૃત્વા ઉત્તરમ દેયમ? ઉત્તર પ્રવિચાર્ય ઉત્તરમ દેયમ. પ્રશ્ન 3. પુરુષવચનાનુસારમ ધાતુરૂપે રિક્તસ્થાનાની પૂરયત. પુરુષવચન અનુસાર ધાતુરૂપો વડે ખાલી જગ્યા પૂરવું. તો તમને અહીં એકવચન, દ્વિવચન અને બહુવચન આપ્યું છે. ત્યારબાદ તમને અહીંયા ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ આપેલું છે અને અન્ય પુરુષ આપેલું છે. તો જોઈએ. ઉત્તમ પુરુષમાં એકવચન ગચ્છનાની, દ્વિવચન ગચ્છાવ, બહુવચન ગચ્છામ. મધ્યમ પુરુષ એકવચન ગચ્છ, દ્વિવચન ગચ્છતમ, બહુવચન ગચ્છત. અન્ય પુરુષમાં એકવચન ગચ્છતુ, દ્વિવચન ગચ્છતામ, બહુવચન ગચ્છન્તુ. આગળ એવી રીતે ઉત્તમ પુરુષમાં એકવચન વંદે, દ્વિવચન વંદાવહે અને બહુવચન વંદામહે. મધ્યમ પુરુષમાં એકવચન વંદસ્વ, દ્વિવચન વંદેથામ, બહુવચન વંદેત્વમ. અન્ય પુરુષમાં એકવચન વંદતામ, દ્વિવચન વંદેતામ, બહુવચન વંદતામ. આગળ પ્રશ્ન 4. વચનાનુસારમ શબ્દમ રિક્તસ્થાનાની પૂરયત. વચન અનુસાર શબ્દરૂપ વડે ખાલી જગ્યા પૂરો. તો એ જ રીતે ઉપર જોયું એ પ્રમાણે ગુરો માટે એકવચનમાં ગુરો, દ્વિવચન ગુરુભ્યામ, બહુવચન ગુરુભ્ય. અથવા એકવચન ગુરો, દ્વિવચનમાં ગુરુવો અને બહુવચનમાં ગુરુણામ. આગળ એ જ રીતે મિત્રેણ એકવચનમાં મિત્રેણ, દ્વિવચનમાં મિત્રાભ્યામ, બહુવચનમાં મિત્રે. એકવચનમાં કાય, દ્વિવચનમાં કાયયો, બહુવચનમાં કાયેષુ. એકવચનમાં વસ્ત્રમ, દ્વિવચનમાં વસ્ત્રે, બહુવચનમાં વસ્ત્રાણી. પ્રશ્ન 5. સ્વસ્થવૃત્તમ સમાચરત અધોદત્તાના પ્રશ્નામ ઉત્તરાણી ગુર્જર ભાષાના લિખત. એટલે તમને આજે પંક્તિ અહીંયા કાવ્ય આપી છે, એના પ્રશ્નોના જવાબ તમારે ગુજરાતી ભાષામાં લખવાના છે. પહેલું, સ્વસ્થવૃત્તમ સમાચરત પદ્યને આધારે દિનચર્યાનું આલેખન કરો. પ્રાતઃકાળે શય્યા ત્યાગ કરીને સ્વાસ્થ્ય વિશેનો વિચાર કરવો. જગતના સર્જનહાર પરમેશ્વરને યાદ કરીને શુદ્ધ પાણી પીવું. પછી 100 ડગલા ચાલવું અને શૌચક્રિયા માટે જવું. સાબુથી હાથ સાફ કરીને યોગ્ય વ્યાયામ કરવો. પછી શરીરે તેલ માલિશ કરીને સ્નાન કરવું. પાણીથી પોતાનું વસ્ત્ર બરાબર ધોવું. ત્યારબાદ પૂર્વ દિશામાં મુખ કરીને બેસવું અને સંધ્યા ઉપાસના કરવી. માતા પિતાને વંદન કરીને સવારનો નાસ્તો કરવો.
પછી મિત્રો સાથે વિદ્યાલયમાં જઈને અભ્યાસ કરવો, દુષ્ટોની સોબત છોડી સંસંગી કરવી, દિવસ રાત પુણ્યકર્મો કરવા અને સદા પ્રભુ સ્મરણ કરવું, બરાબર વિચારીને જ જવાબ આપવો, સમજદારને શત્રુના પણ ગુણો ગ્રહણ કરવા અને વડીલના પણ દોષ ત્યજવા, ઈશ્વરનું ધ્યાન કરવું અને ભાવિના દુઃખોનો વિચાર ન કરવો, શરીર સંબંધી સુખ ભોગવવું અને લોકસેવા કરવી. બીજું, સ્વસ્થવૃત્તમ સમાચારક પદ્યમાં વપરાયેલા વિધ્યર્થના રૂપોને કૃદંતના રૂપમાં બદલો. તો જોઈએ, સ્વસ્થવૃત્તમ સમાચારક પદ્યમાં વપરાયેલા વિધ્યર્થના રૂપ વપરાયેલું છે. વદે માટે વદ, ત્યારબાદ ધાતુનું વિધ્યર્થ મધ્યમ પુરુષ એક વચનનું રૂપ છે. વદે એ વિધ્યર્થના રૂપને વિધ્યર્થ કૃદંતમાં બદલતા વદિત્વયમ, વદનીય અને વાદ્ય થાય છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.